તો મિત્રો જય માતાજી, જય શ્રી કૃષ્ણ। પડી ગઈ હતી સવાર ને આપણે જવાનું હતું। હવે તો સોમવાર હતો એટલે ઓફિસે થોડુંક વધારે કામ હોય આજે, એટલે ઓફિસે જવાનું હતું। તો આપણે ઓફિસે જવા માટે નીકળતા હતા ત્યાં તમને જો આ બહારનું વાતાવરણ બતાવી દઈ। આવું મસ્ત મજાનું બહારનું વાતાવરણ હતું। ઠંડી તો આજે જરાય હતી નહીં અને થોડીક ધુમ્મસ હોય એવું લાગતું હતું, બાકી બહુ એવું કંઈ ખાસ હતું નહીં। એટલે આપણે તો ઓફિસે જવા માટે નીકળી ગયા ને ઓફિસે જતા હતા ત્યાં તો રસ્તામાં આપણને જો એક બસ મળી ગઈ। એ બસનો ડ્રાઈવર પાર્કિંગ લાઇટ ચાલુ રાખીને બસ ચલાવતો હતો। હવે આમાં પબ્લિકને શું સમજવાનું, કઈ બધું જવું કે ડ્રાઈવર શીખવા હોય છે। આપણે ફોર વ્હીલ શીખતા હોય ત્યારે આવી રીતે ફોર વ્હીલમાં પાર્કિંગ લાઇટ ચાલુ રાખીને શીખતા હોય છે, તો ડ્રાઈવર શું કાંઈ બસ શીખતો હોય છે? કાંઈ વાંધો નહીં। આપણે થોડાક આગળ નીકળી ગયા। આગળ નીકળ્યા તો આમાં હસી ઘડીક આ બાજુની લાઇટ ચાલુ કરે, ઘડીક આ બાજુની લાઇટ ચાલુ કરે। જાવું તું સીધું, એને નક્કી નહોતું થતું કે આપણને। પછી તો આપણે આપણા કામ પર પહોંચી ગયા, મોટા વરાછા એપલ સ્ક્વેરમાં। અને અહીંયા આપણે થોડુંક કામ હતું, તમે જોવો તો ઓલી પેલી ઝૂમ કરીને ઓફિસ બતાવ્યું ને, ત્યાં આપણે જવાનું હતું। તો આપણે ત્યાં પહોંચી ગયા ને આપણું થોડું ઘણું કામ હતું, એ કામે આપણે પતાવી દીધું ને પછી તો આપણને લાગી ગઈ ભૂખ। તો ત્યાંથી બહાર નીકળતા હતા ને તો નીચે પાણીપુરીવાળો હતો, આપણે થોડીક પાણીપુરી ખાઈ લીધી। પાણીપુરી ખાઈને ઘરે પહોંચ્યા ત્યાં તો મમ્મી કે જવાનું છે પોકેટમાં, હાલો। તો પોગી ગયા પોકેટમાં આવીને અંદર જતા હતા। જો અમારે અહીંયા કંઈક આવો પોકેટનો સ્ટોર છે, એટલે પોકેટમાં આવી રીતે અંદર જતા હતા। અંદર જઈને સીધા પહોંચી ગયા ડ્રાયફ્રૂટના ડિપાર્ટમેન્ટમાં અને થોડુંક એવું ડ્રાયફ્રૂટ લઈને આ ભાઈ તો જો ફટાફટ બિલ બનાવવા માંડ્યા હતા। બિલ બનાવીને આપણે તો નીકળી ગયા ઘર બાજુ। તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામે રામ। ફોલો કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો।